નમસ્તે બાળ દોસ્તો, હું પરીક્ષિત જોશી. આજે આપણે એક કિશોર કથા સાંભળવાના છીએ. કિશોર કથાનું શીર્ષક છે બોલતી ગુફા અને એના લેખક છે યશવંત મહેતા. આખી વસ્તીમાં હાહાકાર મચી ગયો. લોકો બધા ગભરાઈ ગયા, એકદમ બી ગયા. પંચમહાલનો જિલ્લો, ડુંગરાળ પ્રદેશ, જંગલી પ્રદેશ, ચારે બાજુ ભીલોની વસ્તી, અભણ લોક, ગરીબ એમના રહેઠાણ. ઘણા ખરાનો તો ધંધો એક જ, શિકાર કરે અને ખાય. જંગલ તો અક્ષય પાત્ર, ત્યાં મોટું નાનાનો સંહાર કરે, એ સાર્વત્રિક નિયમ. એથી મોટું એનો સંહાર કરે. પણ માનવીની ભૂખ અજબ, એની ભૂખ શાંત જ થતી નથી. આ ભીલો પણ અનેક પ્રાણીઓનો શિકાર કરે. જ્યારે એક જગ્યાએ પ્રાણીઓ ઓછા થઈ જાય એટલે વનને બીજે છેડે જઈને વસે. ભીલોની આવી એક ટોળી, એ પંચમહાલના ડુંગરોના વનોમાં રહે. નાનકડું ગામડું વસાવીને એ લોકો ત્યાં વસવાટ કરે. એમના મુખીનું નામ કાળુ. કાળુ કહે તેમ બધા કરે. એ ટોળીના ગામની આસપાસ શિકારના પ્રાણીઓ ઓછા થવા માંડ્યા. શિકારીઓને શિકાર કરવા માટે પોતાના ગામથી દૂર જવું પડે. તકલીફો વધી ગઈ. ગામના ગરડેરા બધા ભેગા મળ્યા, જઈને કાળુ મુખીને મળ્યા. પોતાની તકલીફોની, મુશ્કેલીઓની વાત કરી. અને મુખીને કહ્યું કે મુખી, આ વાતનો કશોક તો તોડ કાઢો. કાળુ કહે, તોડ શો કાઢવાનો? ચાલો આપણા ઝૂંપડા ઉપાડો, બીજે જઈને વસીએ. બધાએ કાળુની વાત માની લીધી. થોડા દિવસમાં તો ગામ આખું પોતાનો સર સામાન ઢોર ઢાંખર પર લાદી અને ચાલી નીકળ્યું. વનની વાટે ચાલતા ચાલતા કેટલાય માઇલ કાપી નાખ્યા. એટલામાં એક નવું ગામ, વસાવા લાયક જગ્યા એમને મળી. વનની વચ્ચોવચ્ચ એક નાનકડી તલાવડી. તલાવડીની આસપાસ કાળમીંઢ ડુંગરા હતા. એક બાજુએ ડુંગરાની ટોચે નાનકડું સપાટ મેદાન હતું. એ મેદાન પર ગામ વસી શકે એમ હતું. બસ આવી સારી જગ્યા જોઈ પોતાનું નાનકડું ગામ ભીલોએ વસાવી દીધું. આ જગ્યાએ લોકોને ખાસ ગમી ગઈ. એનું એક વિશેષ કારણ હતું. પાસેના એક ડુંગરામાં એક ઊંડી ગુફા હતી અને એ ગુફામાં નાગ દેવતાની મૂર્તિ પણ ઊભી કરી શકાય એમ હતું. બધા ભીલો નાગ દેવતાની પૂજા કરતા. નાગ દેવતાની માટીની મોટી મૂર્તિ બનાવતા. નાગ દેવતા તો દરમાં રહે, એટલે ભોંયરામાં કે ગુફામાં એવી કોઈ જગ્યાએ જ એમનું મંદિર બનાવતા. એટલે આ ગુફા પણ એમણે નાગ મંદિર તરીકે વાપરવાનું નક્કી કર્યું. તેમણે માટીની ઘણી મોટી અને ખૂબ ઊંચી નાગ મૂર્તિ બનાવી દીધી. એ ગુફામાં મૂર્તિ પધરાવી દીધી. પછી રોજ એમના નિત્યક્રમ પ્રમાણે પૂજા કરવા માંડી. એ પછી 3 વર્ષ સુધી આ ગામ બહુ સુખી રહ્યું. ગામમાં શાંતિ આવી અને આબાદી પણ થઈ. પણ 3 વર્ષ પછી એક રાત્રે આ ગરીબ અજ્ઞાન લોકોના ગામ ઉપર આફતના ઓળા ઉતરી આવ્યા. બન્યું એવું, એમની આ નાગ દેવતાની ગુફામાંથી એક રાત્રે ચિત્ર વિચિત્ર કેટલાક અવાજો આવવા માંડ્યા. ચીચિયારીઓ અને હોંકારા પડકારા સંભળાવા માંડ્યા. ગામના લોકો બાવરા બની ગયા. પોતપોતાના ઝૂંપડામાંથી દોડી આવ્યા. નાગ ગુફાની બહાર કીડિયારું ઉભરાઈ ગયું. ગુફાની અંદર એ બધા જોવા લાગ્યા. પેલા બધા ભેદી અવાજ ગુફાની અંદરથી આવતા હતા અને એથી ભયંકર દ્રશ્ય તો ગુફાની અંદર થયું હતું. ગુફામાં એ બધાએ જોયું કે ભૂતડા નાચતા હતા. અને એ ક્યાં? ગુફાની ધરતી પર નહીં, હવામાં. નાગ દેવતાની મૂર્તિના માથાથી એ ઊંચે એકદમ હવામાં એક બે નહીં, કુલ 3 ભૂત હતા. અને ત્રણેયને શરીર નહોતું, એકલા માથા જ દેખાતા હતા. મોટા મોટા માથા, જાણે મહાભયાનક રાક્ષસોના માથા, એટલા મોટા માથા.
આમ તો રાતનો વખત હતો. ગુફાની અંદર તો ઘોર અંધારું હતું, છતાં એ ભૂતળા દેખાતા હતા. એટલું જ નહીં, એ ચમકતા પણ હતા અને એની આંખો જગારા મારતી હતી. ત્રણેય રાક્ષસી માથા નાગ દેવતાની મૂર્તિના માથા પર હવામાં આમથી તેમ ઉડતા, ફરતા અને નાચતા હતા, સાથે ભયંકર ચીચિયારીઓ પાડતા. ભીલો તો બિચારા ગભરાઈ ગયા. એમનો મુખી કાળું આગળ આવ્યો, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહે, તમે કોણ છો? અમારા મંદિરમાં કેમ આવ્યા છો? ત્રણમાંથી એક ભૂત બોલ્યું, અમે નાગ દેવતાના દૂતો છીએ. નાગ બાપજીએ અમને એક હુકમ કરીને મોકલ્યા છે. શું હુકમ છે બાપજીનો? કાળો મુખીએ નિર્દોષતાથી સવાલ પૂછ્યો. ભૂતે જવાબ આપ્યો, તમારે આ ગામ ખાલી કરી જવાનું છે. અહીંથી તમારે બધાએ દૂર દૂર ચાલ્યા જવાનું છે. કાળું કહે, પણ અમારો કંઈ વાપ ગુનો બાપ? નાગ બાપજીની પૂજામાં કશો વાંધો પડ્યો કે અમારી કંઈ ભૂલ થઈ? ભૂત કહે, ભૂલ તમારી ઘણી મોટી છે. આ ધરતી નાગ બાપજીએ પોતાના રહેઠાણ માટે પસંદ કરી છે. એની ઉપર તમે તમારું ગામ વસાવી દીધું. હવે ખાલી કરો. આ ગામ ખાલી કરીને ચાલ્યા જાઓ. જો એક અઠવાડિયામાં ગામ ખાલી નહીં કરો તો નાગ દેવતા તમને મોટું નુકસાન કરશે, તમારી પર ક્રોધિત થશે. બિચારા ભલા ભોળા ભીલ એકદમ ત્યાંથી નાસી છૂટ્યા. એ તો બધા એવા ગભરાઈ ગયા હતા કે એ જ વખતે જતા રહેવાનું એમણે નક્કી કરી લીધું. જો ભૂતોએ એ જ વખતે ભાગવાનું કહ્યું હોત તો એ ત્યારે જ ઉચાળા ભરત. પણ બીજા જ દિવસે ગામ ખાલી કરવાની એમણે તૈયારીઓ શરૂ કરી દીધી. એ જ દિવસે એમના ગામમાં 2 માનવીઓ શહેરમાંથી આવી પહોંચ્યા. એમના નામ હતા શામુ અને કુમાર. શામુ અને કુમાર બંને વિદ્યાર્થીઓ હતા. પાસેના જ એક શહેરની શાળામાં તેઓ ભણતા. બંનેને હરવા ફરવાનો, ડુંગર ખૂંદવાનો અને સાહસ કરવાનો ઘણો શોખ. ઘણીવાર બંને મળીને ડુંગરા ખૂંદવા નીકળી પડતા. એ જ રીતે આ દિવસે પણ તેઓ નીકળ્યા હતા. બંનેના હાથમાં એક ડાંગ હતી અને કમરે લાંબો છરો. આ એમના હથિયાર. એ લઈને વન પ્રદેશમાં ઘૂમતા. ભીલોના ગામ પાસે આવતા એમણે જોયું કે ભીલો ગામ ખાલી કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. એમને થયું કે આ ભીલો વસાવેલું ગામ કેમ ખાલી કરતા હશે? આખું ગામ ખાલી કરવાનું શું કારણ? એ જાણવા માટે એમણે પૂછપરછ શરૂ કરી. એક ભીલ એમને પોતાના મુખી કાળો મુખી પાસે લઈ ગયો. મુખીએ એમને બધી માંડીને વાત કરી. કુમાર તો આખી વાત સાંભળીને ખડખડાટ હસી પડ્યો. એ કહે, અરે ભોળા ભાઈ, આ દુનિયામાં ભૂત જેવું કશું છે જ નહીં. તમને બધાને કશોક વહેમ પડ્યો છે. પણ મુખીએ કહ્યું, ના ભાઈ, ભૂત તો અમે બધાએ જોયા છે, પૂછો કોઈને. શામુ કહે, તો પછી એ કોઈની ચાલબાજી જ હોવી જોઈએ. મુખી કહે, આમાં શું ચાલબાજી ભાઈ? અમે અમારા ભગવાનનો ગુનો કર્યો છે. ભગવાને અમે અહીંથી કાઢી મૂકવાની સૂચના આપી છે. અમારે અહીંથી જવું જોઈએ. કુમાર કહે, તમને કશું નહીં થાય. અમે વચન આપીએ છીએ, તમે 1 અઠવાડિયું અહીં રોકાઈ જાઓ. ત્યાં સુધીમાં ફરીથી જો એ ભૂત દેખાય તો અહીંથી જતા રહેજો, અને ત્યાં સુધીમાં અમે તમારા ભૂતનો પત્તો મેળવી લઈશું. કુમાર અને શામુ ભીલોના ગામમાં રોકાઈ ગયા. 3 દિવસ સુધી ગુફામાં એકદમ શાંતિ રહી. ગુફા કશું બોલી નહીં. ગુફામાંથી કોઈ અવાજ પણ આવ્યો નહીં. ભીલો માનવા લાગ્યા કે ખરેખર ભૂત ભાગી ગયા છે. પણ 4થા દિવસે રાત્રે પાછા અચાનક ભયંકર અવાજો આવવા માંડ્યા. ભીલો બધા ગુફાની બહાર ટોળે વળ્યા. ગુફાની અંદર 3 રાક્ષસી માથા લટકતા હતા. જમણેથી ડાબે અને ડાબેથી જમણે ઝૂલતા હતા, ચમકતા હતા અને બોલતા હતા, હે ભીલો, નાગ દેવતાનો હુકમ તમે માન્યો નથી. તમે હજુ ગામ ખાલી કર્યું નથી. હવે 3 દિવસમાં ખાલી કરી નાખજો. ગામ ખાલી નહીં કરો તો તમને દંડ મળશે.
અને પછી ભૂતોએ ચીચિયારીઓ કરવા માંડી. હોંકારા ને દેકારા કરવા માંડ્યા. ભોળા ભીલો ગુફાની બહાર થરથર કાંપતા રહ્યા. એ જ વખતે એક અજબ બનાવ બન્યો. ચીચિયારીઓ પાડતા ભૂતો ચીચિયારીઓ ભૂલી ગયા. ચીચિયારીના બદલે ચીસો પાડવા માંડ્યા. હોંકારા ભૂલી ગયા અને હાયકારો કરી ગયા. પડકારા ભૂલી ગયા અને નીચે પટકાઈ ગયા. શું થયું એવું? ગુફામાં અધ્ધર પદ્ધર ઝૂલતા ભૂત ચીસ પાડીને હવામાં ફંગોળાઈ ગયા. ધરતી પર તૂટી પડ્યા. એ ધરતી પર પડ્યા અને એમના રાક્ષસી માથા પણ તૂટી પડ્યા. ભીલોને નવાઈ લાગી. એ તો ડઘાઈ જ ગયા, કેમ કે ભૂતના રાક્ષસી માથા તૂટી ગયા અને એમાંથી નીકળ્યા 3 કાળા માથાના માનવી. એમના તો આશ્ચર્યનો પાર નહોતો. ના, એ ભૂત નહોતા, પણ એ ભૂત જેવા લાગતા હતા ખરા. ડાચા તો એમના દાઢિયાળા અને ગંદા હતા, પણ એ હતા તો કાળા માથાના માનવી જ. આ બધું શું બની ગયું? ભૂતના માથા સમજો કે ભૂતના મોહરા, એમાંથી આ માનવી ક્યાંથી ટપકી પડ્યા? એ હજુ કાળું ભીલ કે એની ભીલ પ્રજા સમજી શકતી નહોતી. ત્યાં જ બીજો ચમત્કાર બન્યો. એક બાજુ ભૂત માનવી ધરતી પર ગબડી પડ્યા અને એ જ વખતે ગુફાને મથાળેથી 2 બીજા કાળા માથાના માનવી કૂદી પડ્યા. પેલા ભૂત માનવીઓને એમણે ખોખરા કરી નાખ્યા. ભૂતો ગુફાના દરવાજા ભણી ભાગવા માંડ્યા, પણ પેલા 2 જણા એમને કંઈ જવા દે? એમણે તો એમને ધનાધન ફેંટ પર ફેંટ, મુક્કા પર મુક્કા મારવા માંડ્યા. એક બાજુ 3 ભૂત જેવા માનવી, બીજી બાજુ આ 2 બહાદુર જુવાનિયાઓ, અને એ 2 એટલા બળુકા હતા, એટલા જોરદાર હતા, જોરાવર હતા અને ફેંટબાજીના ઉસ્તાદ હતા કે પેલા ભૂત માનવીઓના ભૂંકા કરી નાખ્યા. એટલું જ નહીં, પેલા 3 બિચારા નવાઈ પામી ગયા, ડઘાઈ ગયા. છેક ઊંચેથી પછડાયા એટલે હાડકા તો ખોખરા થઈ ગયા હતા. પેલા બંને બહાદુરોએ એમને ઓર ખોખરા કરી નાખ્યા, ઢીલા ડફ કરી નાખ્યા. 3 બિચારા ટેં થઈ ગયા. ધરતી પરથી ઊભા થવાની પણ એમની તાકાત ના રહી. એમને આમ સીધા દોર કરી પેલા બંને જુવાનીઓ ગુફામાંથી બહાર નીકળ્યા. બહારના અજવાળામાં આવતા જ ભીલોએ એમને ઓળખી કાઢ્યા. અરે, આ તો આપણા દોસ્ત કુમાર અને શામુ. ભીલોનો મુખી આગળ આવ્યો, બંનેને ભેટી પડ્યો અને એમનો ઉપકાર માનવા માંડ્યો. કુમાર કહે, ઉપકાર માનવાની જરૂર નથી. પહેલા પેલા 3 લૂંટારાઓને પકડીને બાંધી દો, જોજો એ ભાગી ના જાય. ભીલોએ એમને બાંધી દીધા. પછી અડધી રાતના એ વખતે બધા ભીલો તાપણું સળગાવીને બેઠા. એમને ખબર નહોતી કે કુમાર અને શામુ આ ગુફાની અંદર કેવી રીતે પહોંચ્યા. અને આ 3 ભૂત નથી કે નાગ ભગવાનના દૂત પણ નથી, પણ માણસ છે, એની એમને કેવી રીતે ખબર પડી? કુમાર કહે, 3 લૂંટારા પકડાઈ ગયા છે, એટલે હવે તમને એમની વાત માંડીને કહું. વાત એવી છે કે આજથી 3 વર્ષ પહેલાં વડોદરા શહેરના એક ઝવેરીને ત્યાં લૂંટ થયેલી. લાખો રૂપિયાનું ઝવેરાત લૂંટાઈ ગયેલું. એ લૂંટ કરનારા 3 ગુંડાઓ તો પકડાઈ ગયા હતા, પણ ઝવેરાત એમણે ક્યાંક છુપાવી દીધેલું. એ પાછું શોધી કાઢવા માટે પોલીસે ઘણા ધમપછાડા કર્યા, પણ એ ઝવેરાત ન જડ્યું તે ન જ જડ્યું. લૂંટારાઓને અદાલતે 3 વર્ષની સજા કરેલી. થોડા દિવસો પહેલાં જ તેઓ છૂટ્યા એટલે પોતે છુપાવેલું ઝવેરાત પાછું મેળવવા મહેનત કરવા લાગ્યા. પણ એ ઝવેરાત એમને મળે એમ નહોતું, કારણ કે એમણે જ્યાં ઝવેરાત દાટ્યું હતું એ જગ્યાની ઉપર તો તમારા ભીલોની ઝૂંપડીઓ હતી. એમણે જ્યાં ઝવેરાત મૂક્યું હતું ત્યાં તમારા ભીલોના મુખી કાળુની ઝૂંપડી હતી. કુમારની આ વાત સાંભળી ભીલોની નવાઈનો પાર ના રહ્યો. એ બધા કહે, એની તમને કઈ રીતે ખબર પડી કુમારભાઈ? કુમાર કહે, અમે તમારા ગામમાં ફરતા ફરતા આવી ચડ્યા અને ગુફાના ભૂતોની વાતો જાણી. ત્યારથી જ અમને કશીક શંકા ગયેલી, કારણ કે દુનિયામાં ભૂત જેવું તો કંઈ છે નહીં. એ તો મનનો એક વહેમ છે, આંખોનો ભ્રમ છે. એટલે અમે પેલી ગુફાની આસપાસ શોધ આદરી. ત્યાં ગુફા સામે તો અમને ખાસ કશું જોવા મળ્યું નહીં, પણ ટેકરીની ઉપર તપાસ કરી તો ત્યાં માનવીના આવજાના નિશાન મળ્યા.
એટલે અમે એને ઝીણવટથી તપાસ્યા તો એક સાંકડી તિરાડ દેખાઈ. એ તિરાડમાં થઈને અમે અંદર પ્રવેશ્યા તો એ રસ્તો સીધો ગુફાના ઉપરના ભાગમાં ખુલ્યો. તમને આ રસ્તાની ખબર નહીં હોય, પણ પેલા લૂંટારાઓને તો ખબર જ હતી. એમણે જ તમારા મુખીની ઝૂંપડી નીચેથી કોઈને ખબર ન પડે એમ આ ઝવેરાત મેળવવાનો રસ્તો કર્યો હતો. મોટા મોટા લાકડાના મોરા બનાવ્યા હતા, એની પર રાત્રે ચળકે એવો રંગ લગાવ્યો હતો, અને પછી ગુફાની ઉપર જ્યાંથી અંદર એક કાણું હતું ત્યાં 3 હિંચકા બાંધ્યા. 3 ગુંડા એ હિંચકા પર બેસતા, પોતાની આગળ પેલા મોટા ચળકતા મોહરા રાખતા અને પછી હિંચકા ખાતા. એટલે તમને લાગતું કે આ ભૂત કે નાગદેવતાના દૂત છે એ ઝૂલે છે. આટલું જાણ્યા પછી અમે ખાસ ધ્યાન રાખ્યું. અમને ખાતરી હતી કે તમે ગામ ખાલી નહીં કરો એટલે આ ભૂતભાઈઓ પાછા વળીને આવશે, અને અમે ટેકરીની આજુબાજુ જ એની તપાસ રાખતા હતા. આજે રાત્રે આ 3 બદમાશો પાછા આવ્યા ભૂતનો ખેલ કરવા. ત્યારે અમે એમની પાછળ જ આવી પહોંચ્યા. તેઓ વાત કરતા હતા ઝવેરાતની. એમની વાત પરથી અમે જાણ્યું કે એમણે ઝવેરાત કાળોમુખીની ઝૂંપડીની નીચે જ દાટેલું છે. એમણે ખેલ શરૂ કર્યો. ત્યાં તો એમણે બાંધેલા હિંચકાના દોરડા અમે ઉપરથી કાપી નાખ્યા. બિચારા બનાવટી ભૂતભાઈઓ નીચે ગબડી પડ્યા. પછી તો એમને ભાગી જતા રોકવા માટે અમારે થોડી મુક્કાબાજી કરવી પડી, અને એ તો તમે જાણો જ છો. કુમારે પૂરી વાત કરી. બીજા દિવસે બંને દોસ્તો અને ભીલોએ મુખીની ઝૂંપડી નીચેથી હીરા ઝવેરાત ભરેલી એક પેટી ખોદી કાઢી. એ પછી તો બાજુના ગામની પોલીસ આવી. કુમાર અને સામુએ પોલીસને આખી વાત ફરીથી કરી. બંને મિત્રો આગળ ગયા પંચમહાલના પહાડો ખૂંદવા નવી સાહસની સફરે.